મિત્રો આપણે ઓપ્શન બાઇંગ કરતા હોય અને નિફ્ટીમાં 100 પોઈન્ટની મોમેન્ટ આવે ત્યારે આપણું ઓપ્શનનું જે પ્રીમિયમ છે તેમાં કેટલા પોઈન્ટની મોમેન્ટ આવશે એ જાણવું હોય તો આપણે કેવી રીતના નક્કી કરી શકીએ? તો એના માટે આવે છે ઓપ્શન ગ્રીક્સ. ઓપ્શન ગ્રીક્સમાં કઈ કઈ છે? ડેલ્ટા, થીટા, વેગા, ગામા, રો, આઈવી. તો આ બધી છે તે છે ઓપ્શન ગ્રીક્સ. તો એમાંથી આપણે ઓપ્શન બાઇંગમાં જે યુઝ કરીએ છીએ તે છે ડેલ્ટા. તો ડેલ્ટાનો ઉપયોગ કેવી રીતના કરી શકાય? તો હું અહીંયા તમને ઓપ્શન ચેઇન ઓપન કરીને બતાવી દઉં. તો જો અહીંયા તમે જોઈ શકો છો આ બધી છે તે છે થીટા, ગામા, ડેલ્ટા એ ઓપ્શન ગ્રીક છે. તો એમાંથી આપણે ઉપયોગ કરીએ છીએ ડેલ્ટાનો. હવે જો તમે આ ઇન ધ મનીનો ઓપ્શન છે 25850નું, ત્યાં એનો ડેલ્ટા છે 0.61નો, એટ ધ મનીનો છે 0.54 અને ઓટીએમનો છે 0.46. હવે જો જ્યારે નિફ્ટીમાં, જો અહીંયા નિફ્ટીનો ચાર્ટ ઓપન કરીને તમને બતાવી દો, જો નિફ્ટીમાં અહીંયાથી 25940થી 100 પોઈન્ટની મોમેન્ટ આવશે તો જે ઇન ધ મનીનો પ્રીમિયમ છે એનો 0.61 ડેલ્ટા હતો. એનો મતલબ કે 60થી 61 પોઈન્ટનું ઉપરની સાઈડ પ્રીમિયમમાં પણ આપણને મોમેન્ટ જોવા મળી શકે છે. હવે એટ ધ મનીનો 0.50 હતો તો 50 પોઈન્ટ, પરંતુ જો ઓટીએમ હોય છે તો ઓટીએમમાં નો ડાઉટ એમાં આપણને થીટાનો પણ થોડું, જો સ્લો એન્ડ સ્ટડી ઉપર જશે તો થીટાને લીધે તમારા 2-5 પોઈન્ટ ઉપર નીચે થઈ શકે છે. એટલા જ માટે આપણે કહીએ છીએ કે ઓપ્શન બાઇંગ કરતા હોય ને ત્યારે કાં તો તમારે ઇન ધ મની અથવા તો ડીપ ઇન ધ મનીમાં કામ કરવું જોઈએ. નો ડાઉટ બીજી એક વસ્તુ એ છે કે તમે જો રૂલ બેઝ કોઈ ટ્રેડિંગ સેટઅપ યુઝ કરતા હોય ત્યારે તમે ઓટીએમમાં કામ કરી શકો છો. થેન્ક યુ.